हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गुरु क्लासेस। मित्रों, आज આપણે ધોરણ 10 માં યુનિટ 8 our feathered friends આપણા પીછાવાળા મિત્રો એ યુનિટની ચર્ચા કરીશું। મિત્રો, સૌપ્રથમ આ યુનિટમાં આપણે અનનોન વર્ડ્સ જે ગ્લોસરી કહીએ આપણે, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, કન્ફ્યુઝિંગ વર્ડ આ બધાનો અભ્યાસ કરીએ જેથી કરીને આપણને પાઠ સમજવામાં સરળતા રહે। બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। તો આપણે શરૂઆત કરીએ છીએ યુનિટની our feathered friends આપણા પીછાવાળા મિત્રો। સૌથી પહેલા આપણે ગ્લોસરી જોઈએ મિત્રો। ઓર્નિથોલોજી એટલે પક્ષીશાસ્ત્ર, સર્વે એટલે કોઈ વસ્તુનો અભ્યાસ, મોજણી કરવી, કેમ્પેઇન મનોરંજન માટેની પ્રવૃત્તિ, ઓથેન્ટિક એટલે ભરોસાપાત્ર, એસ્ટાબ્લિશમેન્ટ એટલે સ્થાપના, ફેસિનેટેડ એટલે આકર્ષાવો, ટુ એક્સક્લેમ ઉદ્ગારના ભાવ સાથે બોલવું, પ્રોમ્પ્ટલી એટલે તરત જ, રસ્ટ એટલે ઝાંખું મિત્રો, ઝાંખું અથવા આછા રંગનું, સ્પેસીસ એટલે જાતિ, ટેલર એટલે દરજીડો પક્ષી, સ્પીચીસ એટલે ટાંકા, પ્રે એટલે શિકાર, જનરેશન એટલે પેટી, હોર્નબિલ એટલે જેની ચાંચ પર સિંગડા જેવો ભાગ છે તેવું એક પક્ષી, બેલી એટલે પેટ, બિહેવિયર એટલે વર્તન। નેક્સ્ટ મિત્રો, વીવર એટલે સુગ્રી પક્ષી, વીવર બર્ડ કહેવાય। ઓલમાઇટ એટલે તાકાતવર અથવા ભગવાન જેને કહીએ, અબન્ડન્ટ એટલે તેજી દેવું, વલ્ચર એટલે ગીધ પક્ષી, કેરકેસ એટલે મૃત સજીવો જેને ડેડ બોડી કહીએ આપણે, સ્કેવેન્જર એટલે સફાઈ કામદાર, સોરિંગ એટલે વિહરવું, આકાશમાં ઉડવું, ઉડાન ભરવી, કેટલ એટલે ઢોરઢાખર પ્રાણીઓ, મિસ્ચીફ એટલે તોફાન, સ્વીટ હાર્ટ એટલે વહાલી વહાલું, પ્રીમાઇસ એટલે માલિકીની જગ્યા, માઇગ્રેટ એટલે સ્થળાંતરિત પક્ષીઓ, રોઝી પેસ્ટર્સ એટલે વૈયા, પછી વોટ બેર્સ એટલે એક નાનું ગાંડાનું પક્ષી, ફ્લાય કેચ એટલે ઉડતા જીવજંતુને પકડતું એક પક્ષી, સીડ્સ એટલે બીજ દાણા, એન્ટરટેઇન એટલે મનોરંજન। સિનોનિમ્સ મિત્રો સમાનાર્થી શબ્દો, પ્લેઝ એટલે એન્જોયેબલ, ફેસિનેટેડ એટલે એટ્રેક્ટિવ, હેબિટેટ એટલે રેસિડેન્સ, પેશન, ડિઝાયર, બિલ, ડિક, હોલો, એમ્પ્ટી અથવા વેકન્ટ, ઓલમાઇટી એટલે ગોડ પાવરફુલ જેને, સ્ટમક, બેલી, મિસ્ટીફ એટલે પ્લેફુલ, મિસબિહેવિયર। Premises a house or building, soaring, fly or rise high in the air, migratory traveling, migration voyage, seasonal journey, flock a group of bird, perch a place where birds sit, endanger a risk or in danger, characteristics the features, today a boy, coexist to exist together, to exist together, flesh, meat, abundant, deserted, carcasses, dead body, rosy pasture, migratory birds, scavengers, sweepers। Now antonyms: pleasant, unpleasant, confusing word, મૂંઝવતા શબ્દો, આપણે કન્ફ્યુઝ કરેલા શબ્દો મિત્રો, PREY પ્રે એટલે શિકાર, ટુ PREY પ્રે એટલે પ્રાર્થના કરવી, PREY પ્રે એટલે શિકાર, PREY પ્રે એટલે પ્રાર્થના, સ્પેસીસ એટલે જાતિ અને સ્પાઇસી મસાલેદાર, ફ્લેશ FLESS ફ્લેશ એટલે માંસ, FLS ફ્લેશ એટલે પ્રકાશનો ચમકારો। હવે મિત્રો આપણે યુનિટની ચર્ચા કરીશું। તો યુનિટમાં આપણે જે પેરેગ્રાફ અને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું, જેમાં આપણે એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝ કરીશું। અહીંયા એટલે પરીક્ષાને ધ્યાનમાં રાખી અને આપણે પાઠ સમજીશું, પેરેગ્રાફનું ભાષાંતર કરીશું અને એના જે ક્વેશ્ચન આન્સર હોય, પેરેગ્રાફ પરથી પ્રશ્નો જવાબ કઈ રીતે લખો એ પણ સાથે શીખતા જઈશું મિત્રો। તો સૌથી પહેલો પેરેગ્રાફ જોઈએ મિત્રો। It was a fresh and pleasant morning. તરો તાજા સવારથી, birds are chirping and the wind is cool and calm. પક્ષીઓ ચહકતા હતા અને પવન ઠંડો અને શાંત હતો। Subhangi with her family is having tea and breakfast in their garden. સુભાંગી એના ઘરના સદસ્યોની સાથે સવારનો નાસ્તો અને ચાનો આનંદ માણતી હતી બગીચામાં। દેવાંગી, સુભાંગી સિસ્ટર મિત્રા's friend. દેવાંગી એ શુભાંગીની બેન મિત્રાનો
ફ્રેન્ડ છે. તો દેવાંગી એ મિત્રાની ફ્રેન્ડ છે અને મિત્રા એ શુભાંગીની બહેન છે. has come to stay for a couple of days. તો દેવાંગી થોડાક દિવસ મિત્રાના અને શુભાંગીના ઘરે રહેવા આવી છે. દેવાંગી is a student of second year zoology in MS University વડોદરા. અને દેવાંગી એ zoology એ વિદ્યાર્થીની છે જે વડોદરામાં MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને કોલેજના કયા શું છે સેકન્ડ યરમાં છે, કોલેજના બીજા વર્ષમાં છે. ઝૂઓલોજીનો અભ્યાસ કરે, પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરે છે અને વડોદરાની MS યુનિવર્સિટીમાં એ અભ્યાસ કરે છે. હાઉ વોઝ ધ મોર્નિંગ? સવાર કેવી હતી? તો હાઉ ઇઝ ધ મોર્નિંગ ટેન્સ જોનો મિત્રો. અહીંયા જે ટેન્સમાં તમને ક્વેશ્ચન પૂછો એ ટેન્સમાં જવાબ આપવો પડે. હાઉ વોઝ ધ મોર્નિંગ? ધ મોર્નિંગ વોઝ કૂલ એન્ડ કામ. જો એ ઇઝ થી પ્રશ્ન પૂછો તો ઇઝ થી જવાબ આપવાનો છે. Where are the family members? ઘરના સદસ્યો ક્યાં હતા? The family members are in the garden અથવા in their garden. What were they doing? They were enjoying breakfast and tea અથવા tea and breakfast. What is Devangi? Devangi is a student of second year zoology. Devangi is a student of second year zoology. Next paragraph je mitro. Subhangi fascinated by the call of a bird exclaims. ત્યાં એક પક્ષીના ચહકવાનો અવાજ આવ્યો અને એ અવાજથી શુભાંગી આકર્ષાઈ. What a beautiful sparrow it is. અને તરત શુભાંગી બોલી કેટલી સરસ અથવા સુંદર ચકલી છે. દેવાંગી promptly corrects her. દેવાંગીએ તરત શુભાંગીની ભૂલ સુધારી અને કહ્યું શું કહ્યું? My dear, મારી વાહલી, it is not a sparrow. આ ચકલીનો અવાજ નથી. It is a tailor bird. આ તો દરજીડો પક્ષી છે. Its color is yellowish green. જો એનો રંગ જોયો કે હા પીરાશ પડતો લીલો છે. And smaller than a sparrow. અને આ દરજીડો પક્ષી ચકલી કરતા પણ નાનું છે. ક્વેશ્ચન જોઈએ મિત્રો. મિત્રો અમુક જે ડિફિકલ્ટ વર્ડ્સ જે અનનોન વર્ડ છે એનો તમને કૌંસમાં બ્રેકેટમાં ગુજરાતી આપેલું છે જોઈ લો. પ્રોમ્પ્ટલી મીન્સ તરત જ. ક્વેશ્ચન જોઈએ મિત્રો. What did Subhangi say? Why did Subhangi say what a beautiful sparrow? કેમ શુભાંગી એવું કહ્યું કેટલી સુંદર ચકલી છે એવું? Subhangi said what a beautiful sparrow because she was fascinated by the call of bird exclaimed. Because she was fascinated by the call of bird exclaims. Who corrects the mistake? આ ભૂલ કોણે સુધારી? Devangi corrects the mistake. Describe the tailor bird. Tailor bird નું વર્ણન કરો. It is yellowish green and it is smaller than a sparrow. બે જ વાક્યો લખવાના મિત્રો. એનો કલર લખીશું. Its color is yellowish green and it is smaller than a sparrow. Next paragraph જોઈએ મિત્રો. Subhangi said, you are right. Subhangi કહે દેવાંગી તારી વાત સાચી છે. But the day before yesterday when I saw it, its color was rust. પણ બે દિવસ અગાઉ ગઈ પરમ દિવસે મેં આ પક્ષી જોયું હતું ત્યારે એનો રંગ તો રસ્ટ એટલે મેલો હતો. હા ઝાંખો રંગ હતો એનો. Devangi said, look Subhu, this one is a male and the rust one was a female. દેવાંગી છે જો શુભો અત્યારે હાલ તમે જે દેખાય છે એ મેલ બર્ડ છે, એ નર પક્ષી છે. and the rust was a female. અને તે ગઈ પરમ દિવસે જે રસ્ટ કલર એટલે જે ધૂળિયા રંગનું મેલા રંગનું જે પક્ષી જોયું એ ફિમેલ હતી, એ માદા પક્ષી હતું. Subhangi says, why it is so? How came? I observed the female in almost all the species is dull in comparison with the male. Subhangi કહે છે કે મારા ઓબ્ઝર્વેશન મારા નિરીક્ષણ પ્રમાણે મેં દરેક પ્રજાતિમાં એટલે દરેક પક્ષીની પ્રજાતિમાં જે મેલનો રંગ છે ફિમેલ કરતા ઝાંખો હોય એવું મેં નિરીક્ષણ કર્યું છે. એમ કે આવું ઓબ્ઝર્વેશન છે શુભાંગીનું
કે દરેક પક્ષીઓની પ્રજાતિમાં મેલનો જે કલર હોય છે ફિમેલ કરતા ઝાંખો હોય છે. ક્વેશ્ચન, what is Subhangi observed? Subhangi શું observe કર્યું? Subhangi has observed the female in almost all the species is dull in comparison with the male. What is different with the female tailor bird? Male and female tailor bird. Male and જે female tailor bird માં શું ફરક હોય? તો male female bird is yellowish green, while the female tailor bird is rust in color. Male હોય છે yellowish green હોય છે, જ્યારે female is rust in color. એનો રંગ કેવો હોય છે? જે મેલો રંગ હોય છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. Devangi said, it seems that you have keen interest in birds. તને આ વાતો ઉપરથી તો એવું લાગે છે, દેવાંગી કહે છે, શુભાંગી તને પક્ષીઓમાં બહુ રસ લાગે છે. શુભાંગી said, oh yes દીદી, હા બેન. See, મિત્રા દીદી is always busy with her project. મિત્રા તો હંમેશા પોતાના પ્રોજેક્ટ કાર્યમાં વ્યસ્ત રહે છે. Will you please tell me more about birds? તો તું મને એમ કે પક્ષીઓ વિશે જરા વધારે માહિતી આપીશ? આવી શુભાંગી આવું કોને કહે છે? દેવાંગીને કહે છે. શુભાંગી કહે છે, મિત્રા તો સમય નથી, એ તો મને કંઈ કહેતી નથી, એ તો એના પ્રોજેક્ટ કાર્યમાં વ્યસ્ત છે, તો તમે મને એમ કે કહો. દેવાંગી said, it is my interest and not Mitra's. દેવાંગી કહે, પક્ષીઓ વિશે કહેવું એ મારો રસનો વિષય છે, મિત્રાનો આ રસનો વિષય નથી. I will be happy to talk about birds. મને પક્ષીઓ વિશે વાત કરવી ગમશે. મિત્રા, will you please bring a book from my bag titled Birds of India by Salim Ali? તો દેવાંગી મિત્રાને કહે છે, તું મહેરબાની કરીને મારી બેગમાંથી પેલી ચોપડી લઈ આવશે, ચોપડી લઈ આવીશ જેનું ટાઇટલ છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા અને પુસ્તક લખ્યું છે સલીમ અલી. તો એમ કે મારી બેગમાંથી સલીમ અલીનું પુસ્તક બર્ડ ઓફ ઇન્ડિયા તું લઈ આવ. Who has a keen interest in bird? પક્ષીઓમાં ખૂબ જ રસ કોણે છે? શુભાંગી has a keen interest in birds. શુભાંગી. Does Mitra have an interest in the birds? મિત્રાને પક્ષીઓમાં રસ ખરો? No, Mitra doesn't have any interest in birds. મિત્રાને કોઈ રસ નથી. What is the title of the book? The title of the book is Birds of India. By whom was this book written? આ ચોપડી કોણે લખી છે? This book was written by Salim Ali. Here is the picture of Salim Ali, the birdman of India. અહીંયા ભારતના જે બર્ડમેન તરીકે જાણીતા સલીમ અલીનું અહીંયા તમને પિક્ચર આપવામાં આવ્યું છે. તો એમને ઘણા બધા આવા પક્ષીઓ પર જે પુસ્તકો લખ્યા છે એમાંનું એક પુસ્તક આપણે જોયું, બર્ડ્સ ઓફ ઇન્ડિયા. આગળનો પેરેગ્રાફ મિત્રો. મિત્રા says, why not sure? દેવાંગી કહ્યું મિત્રાને કે તું મારી બેગમાંથી પેલું પુસ્તક લઈ આવ. તો મિત્રા કે હા, શા માટે? ચોક્કસ જવું છે ને, લઈ આવો. Parents say, kids enjoy your discussion. We have to leave now. ત્યાં શુભાંગી અને દેવાંગીના જે મમ્મી પપ્પા બોલ્યા, બાળકો તમે ડિસ્કશન કરો પક્ષીઓ વિશે, અમારે જવું છે. દેવાંગી said, listen Subhangi, there are jungle birds, water birds and birds that live near human habitats. તો દેવાંગી કહે છે શુભાંગી સાંભળે એમ કે પક્ષીઓ જુદા જુદા પ્રકારના હોય. જંગલ બદલે જંગલમાં રહેતા પક્ષીઓ, વોટર બદલે પાણીમાં રહેતા પક્ષીઓ, and the birds that live near human habitats એટલે કે માનવ વસાહતોની આસપાસ રહેતા પક્ષીઓ. This is tailor bird. This tailor bird is a bird of our surroundings. આ ટેલર બર્ડ, આ દરજીલો પક્ષી આપણે આસપાસ, આપણા રહેઠાણની આસપાસ રહેવા વાળું પક્ષી છે. It stitches its nest with green leaves and fibers of trees. એ વૃક્ષોના પાંદડાને જે ઘાસના તલખણા વડે સીવી અને પોતાનો માળો બનાવે છે. That's why it is called a tailor bird. અને પાંદડા સીવે છે માટે જ એને દરજીલો પક્ષી કહેવામાં આવે છે. દરજી સીવવાનું કામ કરે, આ પણ સીવે છે, પણ શું સીવે છે? પાંદડા સીવે છે. બે પાંદડાની જે કિનારી હોય તે ભેગી કરી અને ઘાસના તરંગા વડે એને ટાંકા લઈ લે છે. What kind of the bird is the tailor bird?
The tailored bird is a bird of our surrounding. How does it make its nest? એ પોતાનો મારો કેવી રીતે બનાવે છે? It stitches its nest with the green leaves and the fiber of trees. Why it is called the tailored bird? કેમ એને tailored bird કહેવામાં આવે છે? It is called tailored bird because it stitches its nest with green leaves and fiber of trees. આવું પણ લખી શકે મિત્રો. It is called the tailored bird because it stitches the leaves. પાંદડાને સીવે છે માટી. એવું પણ લખી શકાય. Here is the picture of tailored bird and its nest. અહીંયા દરજીલો પક્ષીના માળાનું ચિત્ર આપ્યું છે મિત્રો. જો પાંદડા છે, પાંદડાની બે ધાર એ ભેગી કરી પછી એને સીવી દે. ઘાસના તણખલા વડે એને સીવી અને પોતાનો માળ હોય. આ રીતે બે પાંદડા હોય, ત્રણ પાંદડા હોય ભેગા કરી સીવી દે. પછી એની અંદર ઘાસ ને બધું લાવી મૂકે ને ત્યાં ઈંડા મૂકે. આ રીતે પોતાનો માળો તૈયાર કરતો છે. ટાંકા લે માટે, ટાંકા લેવાનું કામ દરજી કરે માટે આને ટેલર બર્ડ કહેવામાં આવે છે. So Bangi said, that's great. But why do the female and the male have different colors? Subhangi બહુ સરસ. પણ મને એ સમજાતું નથી કે મેલ અને ફિમેલ નો રંગ કેમ અલગ અલગ હોય છે? We have same colors. આપણે માનવ જાતનો તો બધા રંગ સરખા જ છે. કે પુરુષો ઉજળા, સ્ત્રીઓ ઝાંખી એવું તો છે જ નહીં. દેવાંગી said, ઓય ચુલબુલ, there are two major types of birds. દેવાંગી જો પક્ષીઓ મુખ્ય બે પ્રકારના હોય, બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલ બર્ડ્સ. શિકારી પક્ષી અને નાના પક્ષી. બર્ડ્સ ઓફ પ્રે મીન્સ શિકારી પક્ષી એન્ડ સ્મોલ બર્ડ્સ એટલે નાના પક્ષીઓ. બર્ડ્સ ઓફ પ્રે hunt small birds for food. જે શિકારી પક્ષીઓ નાના પક્ષીઓ શિકાર કરે ખોરાક માટે. The female bird should be dull to hide itself from hunters as it is supposed to continue generation. અને ફિમેલ બર્ડ પોતાની પેઢી જાળવી રાખવા માટે, પોતાનો વંશવેલો જાળવી રાખવા માટે તે સહેલાઈથી છુપાઈ શકે એટલા માટે એનો રંગ ઝાંખો છે, જેથી કરીને શિકારી પક્ષીની નજરમાં આવી શકે નહીં. એટલે ઝાંખો રંગ હોય જેથી કરીને શિકારી પક્ષીની નજરમાં આ ફિમેલ આવતી નથી. માટે એનો રંગ ઝાંખો હોય છે અને જેથી કરીને પોતાનો વંશવેલો જાળવી રાખે છે. Here the word chulbul is used for. અહીંયા chulbul શબ્દ કોના માટે વપરાય? તો શુભાંગી. કોના માટે? શુભાંગી. How many types of birds are there? There are two types of birds, birds of prey and small birds. Why female bird is dull in color? Female bird should be dull to hide itself from hunters and is supposed to continue generation. ખાલી જગ્યા hunts, ખાલી જગ્યા. The prey birds hunts the small birds. The prey or the birds of prey hunts the small birds. Subhangi is wonderful. What a design of nature. Subhangi કે કુદરતનું શું નિર્માણ, અદ્ભુત નિર્માણ છે કે કુદરતનું. મિત્રા છે દેવાંગી, here is your book. એટલામાં મિત્રા પેલી ચોપડી લઈને આવી. It is very interesting information. It has very interesting information about birds. આ ચોપડીમાં પક્ષીઓ વિશેની રસપ્રદ એમ કે માહિતી આપી છે. દેવાંગી છે બર્ડિંગ ઇઝ માય પેશન. દેવાંગી કહે છે પક્ષીઓનો અભ્યાસ કરવો એ મારો રસનો વિષય છે. મિત્રા લુક એટલે મિત્રાને કહે છે, દેવાંગી કહે છે મિત્રાને કે પક્ષીઓનો અભ્યાસ કરવો એ મારો રસનો વિષય. લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ ટેલર બર્ડ્સ નેસ્ટ. હવે દેવાંગી શુભાંગીને કહે જો આ એમ કે ટેલર બર્ડના જે દરજીલો પક્ષી એના મારાનું ચિત્ર આપ્યું છે. શુભાંગી, વાવ, ઇટ્સ ટુ કૂલ. ક્વેશ્ચન્સ. બર્ડિંગ ઇઝ માય પેશન. હુ સેડ ટુ whom? પક્ષીઓનો અભ્યાસ કરવો એ મારો રસનો વિષય કોણે કહે છે? દેવાંગી સેડ ટુ મિત્રા. દેવાંગી શોડ પિક્ચર ટુ. દેવાંગી પિક્ચર કોણે બતાવે? દેવાંગી શોડ પિક્ચર ટુ શુભાંગી. દેવાંગી, let's talk about another interesting bird. દેવાંગી ચાલો એક બીજા એક રસપ્રદ પક્ષીનો અભ્યાસ કરીએ. Look, this is Indian grey hornbill. જો આમ કે ભારતીય ગ્રે હોર્નબિલ છે. The bird is common in Indian subcontinent. ભારતીય ઉપખંડમાં આ જોવા મળતું હોય છે. જુદા-જુદા ભારતના જુદા-જુદા પ્રદેશોની અંદર આ જોવા મળે છે. It has grey feathers. એના પીછા કેવા છે? રાખોડી છે. All over the body with light grey and dull belly.
આખા પીછાના ઉપર શરીરનો ભાગ છે ગ્રે છે, પણ જો એનો પેટનો ભાગ છે થોડો કલરમાં ડલ છે. શુભાંગી યપ દીદી when does it leave? શુભાંગી કહે છે હા બેન, પણ આ જોવા ક્યાં મળે? દેવાંગી છે its habitat is both in wild as well as urban areas, especially large trees. તો દેવાંગી ખાસ કરીને આ પક્ષી અંતર જંગલોમાં જોવા મળે છે, wild as well, both in wild as well as in urban, શહેરોમાં પણ જોવા મળે અને ખાસ કરીને મોટા વૃક્ષો પર જોવા મળે. જંગલમાં જોવા મળે, શહેરોમાં જોવા મળે, ખાસ કરીને મોટા વૃક્ષો ઉપર. So its beak is quite strange, isn't it? આની ચાંચ કંઈક વિચિત્ર લાગે છે, ખરું ને? Describe the bird hornbill. Hornbill નું વર્ણન કરો. The hornbill has grey feathers all over the body with light grey and dull belly, and it has a strange beak. Where does the hornbill live? The hornbill lives in jungle as well as in urban areas on the large tree. જંગલોમાં રહે, શહેરોમાં રહે, ખાસ કરીને મોટા વૃક્ષો ઉપર રહે છે. Here is the picture of hornbills. એની ચાંચ કે મિત્રો સ્ટ્રેન્જ લાગે, વિચિત્ર લાગે છે. ચાંચ ઉપર એક એક્સ્ટ્રા પોર્શન આપ્યું છે. આ જે એક્સ્ટ્રા પોર્શન છે સિંગડા જેવો ભાગ છે, અને એટલા જ માટે બી એટલે ચાંચ થાય. બી એટલે ચાંચ, અને ઉપર એક સિંગડા જેવો ભાગ છે, માટે તો હોર્ન એટલે એનું નામ પડ્યું હોર્નબિલ. Devangi, yes dear, it's big or bee has an extra portion like a horn. Devangi, હા મારી વાલી, એની ચાંચ ઉપર એક એક્સ્ટ્રા ભાગ છે જે સિંગડા જેવો છે, and that's why it is called hornbill. અને એટલા જ માટે એને હોર્નબિલ કહેવામાં આવે છે, જેની ચાંચ ઉપર સિંગડા જેવો ભાગ છે એવો પક્ષી. One more interesting thing is that its nest is hollow of trees. બીજી જે રસપ્રદ વાત આ પક્ષીની છે કે આનો માળો હોય એ ક્યાં હોય? પાકોડામાં હોય, વૃક્ષના થડની અંદર પાકોડામાં હોય. The female enters the nest hollow and seals it by using mud pellets supplied by the male. એ પાકોડામાં પેલી ફિમેલ જતી રહે, અને બહારથી પેલો નર પક્ષી હોય એ માટીની ગોળીઓ, માટીના બોલ્સ આપે, અને આ માદા હોય અંદરથી બોલ્સથી જે બહારનું જે બાકોડું હોય એને બંધ કરી દે, દરવાજો બંધ કરી દે પોતાના માળાનો. The male takes care of the female and its newborn chicks. જે એ બધાની જે ટેક કેર કરવું એટલે કે એની કાળજી રાખવાનું કામ કોણ કરે છે? મેલ પક્ષી કરે છે. It supplies food to the mother and chicks. અને જે માતા અને બચ્ચા જે હોય એ બધાને ખવડાવવાનું કામ આ મેલ પક્ષી કરતું હોય છે. પેલા બચ્ચાને જે માતા છે એ તો પોતાના માળામાં અંદર જ રહે અને અંદર સીલ કરી દે, ખોરાક લઈને દરવાજો ખોલે, ખવડાવે, પછી બંધ કરી દે. એ પ્રોટેક્શન માટે છે, પોતાના બચ્ચાના પ્રોટેક્શન માટે આ રીતે એ માટી જે મડ પેલેટ છે એને બંધ કરી દે છે બાકોડાને. What is called a hornbill? કેમ એને હોર્નબિલ કહેવામાં આવે છે? Because its beaks or bill has an extra portion like a horn. કારણ કે એની ચાંચ ઉપર એક એક્સ્ટ્રા પોર્શન જે સિંગડા જેવો હોય છે, માટે એને હોર્નબિલ કહેવામાં આવે છે. What do they seal the nest with? What? અહીંયા ક્વેશ્ચનમાં આવશે with what do they seal the nest? They seal the nest with mud pellets. Mud pellets. આગળ જો મિત્રો. So Bangir, what a caring today. કેટલો તકેદાર, કાળજી રાખવા વાળો છોકરો, એટલે કે મેલ પક્ષી. Devangi said such a difficult task to feed the whole family. આખા પરિવારનો એક ભરણ પોષણ કરવું, આખો દિવસ ખવડાવવું, ખરેખર આ કાર્ય ઘણું મુશ્કેલ છે. For the whole day, આખો દિવસ it has to collect food. આખો દિવસનો ખોરાક એક પર પડે. For its caring behavior for female, અને પોતાની જે આ નર પક્ષી માતાનું એટલું બધું કેર કરે છે
એટલા માટે એને શું કહેવાય? ઇટ ઇઝ કોલ્ડ વહુગેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ. આપણા રાજ્યના કેટલાક વિસ્તારોમાં એને વહુગેલો પણ કહેવામાં આવે છે. મીનિંગ વહુગેલોનો મતલબ શું થાય? one who take extra care of his wife. જે પોતાની પત્નીની વધારે કેર લેતો હોય એને વહુગેલો કહેવામાં આવે છે. શુભાંગી, wow, that's great. અદ્ભુત. My teacher also says, શુભાંગી કહે છે, મારા શિક્ષક પણ કહે છે that he should be helpful to others. આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. May I ask one more question? હું બીજો એક પ્રશ્ન પૂછું એમ કે શુભાંગીને રસ પડ્યો હવે પક્ષીઓમાં. તો હવે પ્રશ્ન એક પછી એક પ્રશ્ન દેવાંગીને પૂછે છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ ઝૂઓલોજી. એટલે પ્રાણીશાસ્ત્ર, પક્ષીશાસ્ત્રનો અભ્યાસ કરતો એને બધી માહિતી છે. વહુગેલો મીન્સ, વહુગેલોનો મતલબ શું થાય? Who takes extra care of his wife. Which word is difficult for the female bird? Female bird માટે કયું કામ ઘણું અઘરું છે? To feed to the female bird has to collect food and feed the whole family. It's a very difficult task. To feed the whole family, collect the food for the family. It's a very difficult task for the male bird. તો મિત્રો અહીંયા જે આપણો પાર્ટ 1 છે અહીંયા પૂરો થાય છે. આપણા યુનિટને બે ભાગમાં વહેંચ્યો છે, પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. તો પાર્ટ 1 આપણો અહીંયા પૂરો થાય છે. પાર્ટ 2 આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું મિત્રો. ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય, ટેક કેર, સી યુ.